ઓવર લવ ઓફ મની ઇઝ ડેન્જરસ એન્ડ પોઈઝન. પૈસા પ્રત્યે એટલો બધો પ્રેમ રાખવાની જરૂર નથી, એના લીધે ખોટું થાય છે. The amount of money that you have in your bank account when you die is the extra work you did. You shouldn't have done. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું, તમારે કરવાની જરૂર નહોતી. અને કદાચ હતા, પૈસા વિશે એટલું સમજી રાખજો કે you have to give it or leave it. You can't take it with you. પૈસા સાથે નથી આવતા, કાં તો મૂકીને જવા પડે અને કાં તો પછી ક્યાંક આપીને જવા પડે, સદપ્રવૃત્તિમાં કોઈક સદ સ્થાને. એટલે ઓવર લવ ઓફ મની ઇઝ અ પોઈઝન. એ ઝેર છે, એના લીધે આપણે ખોટું થાય છે. અને ખોટું થાય ત્યાર પછી માણસને પોતાની પ્રતિષ્ઠા, પોતાની સત્તા, પોતાનું સ્થાન કઈ જ ભાન રહેતું નથી. અને પછી બધું ખોવે, કારણ કે અનૈતિકતા અને અપ્રામાણિકતા તરફ જાય. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે આ સત્ય પ્રેક્ટિસિસ કરો તો 8,000 કરોડનો માણસ અત્યારે જેલમાં છે, વિઝન ઓફ લાઈફ પૂરું. 7 years રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટમાં છે, દિવસમાં 3 વખત 3-piece સૂટ બદલતા હતા, અત્યારે તો કેદીના કપડાં પહેરીને ચટાઈ ઉપર સૂવે છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય પણ તમે ખોટું કરો, તમે ભારત પાસપોર્ટ વગર છોડવું પડે. પાછા બોલાવે છે, આવે છે એટલે ઘણાને તકલીફ પડવાની, મોઢું ખોલશે એટલે. તમે હજારો પરિવારના સહારા બન્યા હોય, હજારો પરિવારને તમે ઘર બાંધી આપ્યા હોય, સ્ટીલ યુ કેન લાય બેસહારા ઇન તિહાર ફોર 4 years. 20,000 કરોડનો માણસ તિહારમાં છે, બધું વિઝન ઓફ લાઈફ પૂરું, લાઈફ બરબાદ થઈ ગઈ. નૈતિકતા અને પ્રામાણિકતા તમે જીવનમાં ન રાખો ને તો યુ સીઝ ટુ બી અ હ્યુમન બીઈંગ. ઇટ્સ એન એનિમલ લાઈફ, ઇટ્સ નોટ અ હ્યુમન લાઈફ. પ્રથમ જ મોટો સદગુણ જીવનમાં છે નૈતિકતા અને પ્રામાણિકતા. અને તમે જીવનમાં નૈતિકતા પ્રામાણિકતા ના રાખો તો તમને તમારા જીવન જીવવાનો આનંદ કેવી રીતે આવે? યુ આર કોન્સ્ટન્ટલી ચીટિંગ યોર ઓન કોન્સાયન્સ. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા માટે જાઓ ત્યારે પોચામાં પોચુને સરસમાં સરસ ઓસીકું કયું? તમારું ક્લિયર કોન્સાયન્સ હોય કે મેં કોઈને ખોટું કીધું નથી, ખોટા છેતર્યા નથી, મેં કોઈનું ખોટું લીધું નથી. That clarity, that conscience is your softest pillow. તો નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા જીવનમાં રાખવી. એમાં પ્રગતિ થોડી ધીમી થાય પણ નક્કર થાય. અને એ પણ એમાં બીજો દ્રષ્ટિકોણ સમજી રાખવાનો કે ખોટું લીધેલું લાંબુ રહેતું પણ નથી, ટકતું પણ નથી અને વધારે લઈને જાય છે. આજે નહીં તો 10 વર્ષે, 10 વર્ષે નહીં તો 40 વર્ષે. જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતા ચૂક્યા તો પ્રશ્ન આવશે જ. યુ બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. બધું વિઝન ઓફ લાઈફ પૂરું થઈ જાય. ટૂંકમાં તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય ને તમે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન બનો ને 35 વર્ષની કારકિર્દી પછી, તો પણ રવિવારે સવારે કેફમાં આવીને પ્લગની સામે ઉભા રહીને એમ ના કહેવાય કે ધીસ ઇઝ ધ યોર ચેરમેન, આઈ એમ પુટિંગ માય ફિંગર ઇનસાઇડ, સો ટેક કેર ઓફ ઇટ. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેનને પણ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. આ વાતમાં ઘણો મર્મ છે, તમે સમજજો. એટલે તમે ગમે તે હો, ગમે તે જગ્યાએ હોય, ગમે તેટલી પ્રતિષ્ઠા હોય, જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતા એટલે એથિક્સ છે ને, ઇલેક્ટ્રિસિટી જેવા છે. જેમ ઇલેક્ટ્રિસિટી એ તમારા પદ પ્રતિષ્ઠાને નથી ઓળખતા, એમ મૂલ્યો પણ છે તમારા પદ અને પ્રતિષ્ઠાને ઓળખતા નથી. ઇલેક્ટ્રિસિટી તમને ચોંટાડી દે એમ આ પણ તમને ચોંટાડી દે. એટલે કાંઈ ગર્વ લેવાની વાત નથી. સીધી લીટીની સમજણ છે કે નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી. આ તો વ્યવસાયની વાત કરી. વર્તનમાં પણ વિઝન ઓફ લાઈફ ઇઝ ડેવલપિંગ યોર પ્યોર કેરેક્ટર. જે આપણે વાત કરીએ છીએ તે ગ્રેટ હ્યુમન બીંગ, તો વર્તનમાં પણ નૈતિકતા અને પ્રામાણિકતા આવે. વર્તનમાં પણ તમે નૈતિકતા અને પ્રામાણિકતા ચૂક્યા તો 10 વર્ષે, 20 વર્ષે, 30 વર્ષે અને 40 વર્ષે પણ મી ટુ ના કેસ ખુલે છે. ખુલે છે ને? હજી તો આ ટીપ ઓફ ધ આઈસબર્ગ છે.
મેં કીધું ને વિઝન ઓફ લાઈફમાં આઈ ટોક પ્રેક્ટિકલ, આઈ નોટ ટોક થિયરી. હજી તો આ ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. જેમ પેલી બરફની મોટી શિલા દરિયામાં જતી હોય ને, તમને એમ દેખાય કે ઘણી મોટી છે, પણ 1/10 પાર્ટ જ ઉપર દેખાતો. આપણે બધા ફિઝિક્સ ભણ્યા છીએ, દેટ ઇઝ ધ ફોર્સ ઓફ બ્યુઅન્સી. ઉપર 1/10 પાર્ટ જ દેખાય, 9 ભાગ બીજા અંદર રહેલા હોય. એ આવશે બધા બહાર, અને એ આવે Me Too. એટલે મોટા કેબિનેટ મિનિસ્ટર હોય ત્યારથી મોટા MNC ના CEO હોય, બધાના રાજીનામા પડ્યા કે નહીં? કેબિનેટ મિનિસ્ટર થી માંડીને MNC ના CEO સુધી બધાના રાજીનામા પડ્યા. આ તો જેના નામ એવા હોય કે ન્યૂઝપેપર વાળાને લખી શકે એવા નામ જ આવે છે ન્યૂઝપેપર. બાકી એની નીચેનું લેવલ તો કેટલું છે, જે રોજના 15-25 તો એમનામ રેઝિગ્નેશન પડતા હશે. નૈતિકતા અને પ્રામાણિકતા વર્તનમાં ચૂક્યા. વિઝન ઓફ લાઈફ પૂરું. વિઝન ઓફ લાઈફમાં આવે છે. અને Me Too મુવમેન્ટ પછી મેં બહુ વિચાર કરીને કહ્યું કે ભવિષ્યમાં છે ને C2 મુવમેન્ટ આવશે. એ આપણી પેઢી જોશે કે તમે કોની સામે જોયું હશે ને, અને એ દ્રષ્ટિમાં પણ મલિનતા હશે ને, એ પણ રિપોર્ટ થશે. દેટ ઇઝ કોલ્ડ ધ C2 મુવમેન્ટ. એ આવશે. પણ જ્યાં સુધી કોર્ટમાં ને લીગલી પ્રૂવ ના થાય ત્યાં સુધી તો એને સજા ના થાય. આવતા 15-25 વર્ષમાં એવા સોફ્ટવેર્સ ડેવલપ થશે, આપણે જોશું. અને બધી જગ્યાએ CCTV કેમેરા તો લાગેલા જ છે. લંડન દુનિયાનું એકમાત્ર શહેર છે જેમાં 1 સ્ક્વેર ઇંચ જગ્યા પણ કેમેરાના આઈની બહાર નથી. પબ્લિક સ્પેસ 1 સ્ક્વેર ઇંચ પણ પબ્લિક સ્પેસ એવી નથી જ્યાં કેમેરો ના હોય. એવું બધે થઈ જશે. તે દિવસે વળી તમે કોકની સામે જોયું અને જે તે વ્યક્તિએ ફરિયાદ કરી કે ભાઈ મને એવું લાગ્યું કે ધીસ વોઝ મેલિશિયસ. આ ખોટી દ્રષ્ટિ હતી, વિકાર દ્રષ્ટિ હતી. એટલે CCTV કેમેરામાં કેપ્ચર થયેલું હોય, કારણ કે પબ્લિક સ્પેસ ઉપર છો તમે. પછી આ 15-25 પ્રકારના સોફ્ટવેર એની પર લાગુ પાડવામાં આવશે, અને રિપોર્ટ પ્રિન્ટ આઉટ બહાર નીકળશે કે આ ખોટું હતું, એટલે તમને સજા લીગલી સોફ્ટવેર પ્રૂવ કરશે. આ મારું એક મનન છે કે આ Me Too માંથી હવે C2 પણ આવશે 15-25 વર્ષ સુધી. અત્યંત વર્તનમાં પ્રામાણિકતા અને નૈતિકતા જોઈએ. યુ કેન નેવર ક્રોસ યોર લિમિટ્સ. દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ. ક્રોસિંગ યોર લિમિટ્સ. LOC ઉપર જાઓ એટલે ફાયરિંગ આવે જ સામેથી. LOC ક્રોસ કરો, લાઇન ઓફ કંટ્રોલ. એટલે પેલી લાઇન ઓફ કંટ્રોલ વિશે તો આપણે બહુ ચિંતિત રહીએ છીએ, કારણ કે રોજ એક બે સમાચાર આવે કે સૈનિકોએ આતંકવાદીઓને માર્યા, અથવા આતંકવાદીઓ એકાદ બે આપણા સૈનિકને માર્યા. એટલે આપણને સૈનિક મરે એટલે સહેજે લાગણી થાય અને દુઃખ પણ થાય. પણ એ LOC ની આપણે ચર્ચા ઘણી કરીએ છીએ. આ LOC ની ચર્ચા કરજો હવે. દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ. At your working place, in your social relationships, you should be extremely self-aware. What I'm doing, what I'm saying, what I'm talking, what I'm supposed to do, what I'm not supposed to do. તો નિષ્કલંક ચારિત્ર રહેશે અને તો જીવનમાં આનંદ રહેશે. દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ. એટલે વાણી, વર્તન, વિચારમાં વિવેક, નીતિમત્તા, પ્રામાણિકતા એની ખૂબ જરૂર છે. અને એની માટે જ આવા સમારંભ છે, આવી સારી વાતો છે. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં ઘણા બધા આવા સ્થાન બનાવ્યા કે જ્યાંથી લોકોને આવી પ્રેરણાઓ મળે. તમે બધાએ અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હી, ઓલ ઓફ યુ. દિલ્હીનું અક્ષરધામ યમુનાના કિનારે 110 એકર જગ્યા ઉપર છે. ઇટ્સ અ રેકોર્ડ પ્રોજેક્ટ. હમણાં અમે ઘણા બધા ડેવલપર્સ અને બિલ્ડર્સના એક પ્રસંગમાં ગયેલા. ત્યાં મેં સાહજિક બધા મોટા ડેવલપર્સ અને બિલ્ડર્સ બેઠા પૂછ્યું કે તમારામાંથી કોઈએ આવા મોટા મેટ્રો સિટીમાં આવી મોટી નદીના 110 એકર જમીન ઉપર 5 વર્ષમાં નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ કર્યો હોય? કહો તો કોણ આંગળી ઊંચી કરે? કોઈ ના કરે. પ્રમુખ સ્વામી મહારાજે આ રેકોર્ડ 5 વર્ષમાં પૂરું કર્યું. ત્યાંથી ઘણા બધા લોકો જીવન જીવવાની પ્રેરણા લઈને જાય છે. દે ગેટ અ વિઝન ઓફ લાઈફ. પહેલા અમે પ્રસંગો યાદ રાખી શકતા હતા, હવે અમે પણ યાદ નથી રાખી શકતા. હવે અમે રેકોર્ડ પણ નથી રાખી શકતા કે લોકો ત્યાં આવીને કેવી રીતે પોતાનું જીવન પરિવર્તિત કરે છે. દે ગેટ અ વિઝન ઓફ લાઈફ. દે ગેટ અ ક્લેરિટી ઓફ લાઈફ. એમાં અમે જનરલ વિઝિટર્સ બુક પણ મૂકી છે કે જ્યાં દરેક વ્યક્તિને કંઈક પ્રેરણા મળી હોય તો પોતાનો અનુભવ પણ લખી શકે, અને કદાચ કોઈને કંઈ સજેશન હોય તો એ પણ લખી શકે.
એમાં 2006ની સાલમાં જનરલ વિઝિટર્સ બુકમાં એક सामान्य नाना व्यक्ति ये बात लखेली कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं, मेरी उम्र 50 साल की है, मैं जीवन में सिर्फ 2 दफा यहां दिल्ली आया हूं। एक जब हमारे गांव में कोई बड़े घर में शादी थी तो बारात में आया था, और एक दूसरी बार यहां अभी आया। गांव में से सबने कहा कि चलो अक्षरधाम देखने के लिए चलते हैं, इसलिए आया। मैं बहुत छोटा आदमी हूं, ये लखे छे। मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूं। पेला गामड़ा में 70-80 घर हो तो पेला साइकिल ऊपर दूध लेने जाए ना कैन ना, तो कि मैं दूध के कैन लेके घर घर जाता हूं, सुबह में शाम 2 दफा दूध देता हूं। मेरे जैसे और 2 है गांव में। लेकिन यहां आया, अक्षरधाम के दर्शन किए, प्रदर्शनी सब देखी, इतनी प्रेरणाएं मिली कि आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा। वो लक्ष्य है। એને જઈને બીજા 2 દૂધવાળાને વાત કરી, એ લોકોને પ્રેરણા મળી. એટલે અમે હસતા હસતા કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું ગામડું, ત્યાં બધા જે સારું અને ચોખ્ખું દૂધ કદાચ મુંબઈ વાસીઓ કરતા પણ સારું પીવે છે ને, થેન્ક્સ ટુ અક્ષરધામ. સાઉથ નેપાળના એક ગામમાંથી 2 બિઝનેસમેન આવ્યા ને એ લોકોએ જોઈને એટલી પ્રેરણા મળી કે આપણે નોનવેજ છોડી દઈએ, આલ્કોહોલ છોડી દઈએ. જો આટલી સરસ સ્થાન, આટલી સરસ પ્રેરણાઓ આપણને અહીંયાથી મળી છે, એ લોકોએ ગામમાં જઈને વાત કરી. ગામમાં બધાએ કીધું ચલો બધા અક્ષરધામ જોવા માટે. 600 જણાનું આ ગામ, અને લગભગ 12 થી 14 બસ કરીને બધા અક્ષરધામ આવ્યા, નેપાળથી દિલ્હી. બધાએ ત્યાં જોયું, બધાને પ્રેરણા મળી. અમારા સંતોને મળ્યા, આવી એક સત્સંગ સભા થઈ, સંતોએ પ્રેરણા આપી. એક સાથે 600 બધાએ આલ્કોહોલ, નોનવેજ બધું મૂકી દીધું. વિઝન ઓફ લાઈફ. જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવનમાં પવિત્રતા જોઈએ. આજે એ ગામમાં કોઈ દારૂ પણ ગાળતો નથી. 3-4 જણાનો આ વ્યવસાય હતો, એ લોકોએ જાતે જ તોડી નાખી જગ્યા. તો આવી સારી પ્રેરણાઓ જીવનમાં મળે, એ જીવનમાં આપણે સંગ્રહી રાખીએ, એ પ્રમાણે થોડું જીવન જીવીએ. ધેટ ઇઝ વિઝન ઓફ લાઈફ.